હિન્ડાલ્કો દ્વારા ડ્રેનેજ સફાઈ માટે રોબોટિક મેનહોલ ક્લીનર મશીન ભરૂચ નગરપાલિકાને સુપ્રત કરાયું। ભરૂચ નગરમાં આગામી સમયમાં જ ભૂગર્ભ ગટર યોજના કાર્યરત થઈ જશે, ત્યારે 30 ફૂટ ઊંડે સુધી ડ્રેનેજ સાફ કરી શકે તેવા રોબોટિક મેનહોલ ક્લીનિંગ મશીનની હિન્ડાલ્કો કંપની દ્વારા પાલિકાને ભેટ અપાઈ છે। ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા સાથે હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ યુનિટ બિરલા કોપરના યુનિટ હેડ કુમાર વેલ દ્વારા ભરૂચ નગરપાલિકાને રહેવા યોગ્ય ભરૂચ અભિયાન હેઠળ CSR અંતર્ગત રોબોટિક મેનહોલ ક્લીનર મશીન સુપ્રત કર્યું હતું, જેના કારણે હવે ડ્રેનેજના મેઇન હોલમાં ઉતર્યા વિના સફાઈ કામગીરી થઈ શકશે અને અંદરના કચરાનું નિરીક્ષણ કરી શકશે। આ પ્રસંગે કુમાર વેલ યુનિટ હેડ બિરલા કોપર, આનંદ પવાર, HR હેડ મૌલિક પરમાર, હેડ CSR અને ટીમ, વેરુ ઉજ્જવલ કોર્પોરેટ અફેર્સ રમેશભાઈ મિસ્ત્રી, ધારાસભ્ય મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ હરીશચંદ્ર જે અગ્રવાલ, ચીફ ઓફિસર ભરૂચ નગરપાલિકા વિભૂતિબા જે યાદવ, પ્રમુખ નગરપાલિકા ભીખીબેન, અધ્યક્ષ પાણી અને ડ્રેનેજ સમિતિ અક્ષય પટેલ, ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, વિશ્વજીત પટેલ, HOD વોટર વર્ક્સ અને કોર્ડિનેટર સહિત આગેવાનો હાજર રહ્યા હતા। આજે ભરૂચના કલેક્ટર માન્ય તુષાર સુમેરા સાહેબના પ્રયાસોથી દહેજ સ્થિત બિરલા કોપર કંપની દ્વારા ભરૂચ નગરપાલિકાને મેઇન હોલ રોબોટિક મશીન એ ભેટ આપવામાં આવ્યું છે। ભરૂચ નગરપાલિકાની સફાઈમાં આના કારણે બહુ મોટો લાભ થશે। વિશેષ કરીને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ ભરૂચમાં આપણો જે પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે ખૂબ નિર્ણાયક તબક્કામાં છે, એમાં પણ કોઈ પ્રકારની ક્ષતિ ઊભી થશે તો એના માટે પણ આ મશીન નીચે 30 ફૂટ સુધી જઈ શકે છે અને કુલ મળીને ભરૂચ નગરપાલિકા પાસે અત્યારે જે વ્યવસ્થા છે એમાં આ ઉમેરો થશે, જેના કારણે ભરૂચમાં આવનારા દિવસોમાં ખાસ જમીન નીચે જે કામ કરવું છે, સફાઈ કરવી છે, એના માટે આપણને લાભ થશે।